તો વાત કરીએ ભરૂચની તો રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા અધિનિયમ હેઠળ આવતા જે ગરીબ અને આદિવાસી રેશન કાર્ડ ધારકોના હકોને સુરક્ષિત રાખવા અંગે આજે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વહીવટીતંત્ર દ્વારા કેટલાક રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ રદ થવાને કારણે નોટિસ આપવામાં આવી છે અને જેમાં તેમની આવક, જમીન માલિકી અને કુટુંબની માળખાકીય વિગતોનો આધાર લેવામાં આવ્યો છે। ત્યારે ફક્ત જમીન માલિકીની આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતાના આધારે નક્કી કરવું જોઈએ। ત્યારે આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખતા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। गरीब परिवारों ने NFS हेठळ जे रेशनिंग मळवा पात्र छे ते गरीबोने मळतुं नथी ते बाबते अमे आज आवेदनपत्र आप्युं छुं। सरकारश्रीने अमारे कहेवुं एवुं छे के जो आमोद तालुकामां 3 एवा नागरिको पकड़ाया छे, मामलतदारश्री पासे एमनुं नाम छे, बधुं ज छे, जे 25 लाखनी आवक मर्यादा धरावे छे ने आईटी रिटर्न भरे छे, ए लोको अनाज लेवाने पात्र छे तो गरीब लोकोनुं शुं? એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર થતો જાય છે અને ગરીબ થતો જાય છે। તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવા પાત્ર અનાજ છે તે મળવું જોઈએ ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા।